નમસ્કાર મિત્રો. કલ્પના કરો કે તમે તમારા પરિવાર સાથે કારમાં બેઠા છો. તમે એક પુલ પરથી પસાર થઈ રહ્યા છો. તમને વિશ્વાસ છે કે આ પુલ મજબૂત છે કારણ કે તેને સરકારના ઇજનેરોએ મંજૂર કર્યો છે, કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને દરરોજ હજારો લોકો તેનો ઉપયોગ કરે છે. પણ અચાનક પુલનો એક ભાગ તૂટી પડે, ગાડીઓ નદીમાં ખાબકે, નિર્દોષ લોકોના જીવ જાય. મિત્રો, આ કોઈ ફિલ્મનું દ્રશ્ય નથી. ગયા થોડા વર્ષોમાં ગુજરાતમાં એક પછી એક એવા બનાવો બન્યા છે જેણે વિકાસના ગુજરાત મોડેલ વિશે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. વડોદરાનો ગંભીરા પુલ ધરાશાયી થયો. અમદાવાદનો હાટકેશ્વર ફ્લાયઓવર થોડા જ વર્ષોમાં અસુરક્ષિત જાહેર થયો. મહેસાણાનો આંબેડકર બ્રિજ બેસી ગયો. સુરત મેટ્રો ફ્લાયઓવરમાં ઉદ્ઘાટન પહેલાં જ તિરાડો પડી ગઈ. મોરબીમાં નવો બનેલો પુલ વરસાદમાં તૂટી ગયો. પ્રશ્ન માત્ર એકલો નથી કે પુલ કેમ તૂટે છે. પ્રશ્ન એ છે કે શું આપણે વિકાસના નામે માત્ર દેખાવ ઊભો કરી રહ્યા છીએ? શું ગુણવત્તા કરતાં ઝડપને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે? શું જવાબદારી નક્કી થાય છે કે માત્ર તપાસ સમિતિઓની જાહેરાતો થાય છે? આજે ધ રિયલ ડિબેટમાં આપણે ગુજરાતના છેલ્લા કેટલાક વર્ષોના પુલ અને ફ્લાયઓવર સંબંધિત બનાવોનું વિશ્લેષણ કરીશું અને જાણીશું કે સમસ્યા ક્યાં છે, જવાબદાર કોણ છે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ કેવી રીતે અટકાવી શકાય. ચાલો શરૂ કરીએ. ગંભીરા પુલ. એક ચેતવણી. 9 જુલાઈ 2025ના રોજ વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો ગંભીરા પુલ અચાનક તૂટી પડ્યો. એક ક્ષણમાં અનેક વાહનો મહી નદીમાં ખાબકી ગયા. અધિકૃત અહેવાલો અનુસાર અનેક લોકોના મૃત્યુ થયા અને ઘણા ઘાયલ થયા. પ્રાથમિક તપાસમાં પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશનની નિષ્ફળતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. પરંતુ સવાલ એ છે કે 43 વર્ષ જૂના પુલનું સમયસર સ્ટ્રક્ચરલ ઓડિટ કેમ ન થયું? જો ખામી હતી તો વાહન વ્યવહાર ચાલુ કેમ રાખવામાં આવ્યો? હાટકેશ્વર ફ્લાયઓવર તૂટ્યો નહીં પણ નિષ્ફળ ગયો. અમદાવાદનો હાટકેશ્વર ફ્લાયઓવર 2017માં શરૂ થયો. લોકોને આશા હતી કે ટ્રાફિકની સમસ્યા દૂર થશે, પરંતુ માત્ર થોડા વર્ષોમાં જ તેમાં ગંભીર સ્ટ્રક્ચરલ ખામીઓ સામે આવી. પરિણામે તેને બંધ કરવો પડ્યો. અહીં મૃત્યુ થયા નહીં એટલે સમાચાર થોડા દિવસમાં ભૂલાઈ ગયા. પરંતુ હકીકતમાં આ ઘટના વધુ ગંભીર છે, કારણ કે આ પુલે સાબિત કર્યું કે કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં પણ ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો હોઈ શકે છે. મહેસાણા અને સુરતના બનાવો. 2024માં મહેસાણાના આંબેડકર બ્રિજનો એક ભાગ બેસી ગયો. સ્થાનિક લોકો લાંબા સમયથી ફરિયાદો કરતા હતા. સુરતમાં મેટ્રો ફ્લાયઓવરમાં ઉદ્ઘાટન પહેલાં જ તિરાડો દેખાઈ. અહીં પ્રશ્ન ઊભો થાય છે કે શું અમારી નિરીક્ષણ વ્યવસ્થા માત્ર કાગળ પર જ છે? મોરબી અને અન્ય બનાવો. મોરબી જિલ્લાના કોઈબા વિસ્તારમાં 1 વર્ષ પહેલાં બનેલો પુલ ભારે વરસાદમાં ધોવાઈ ગયો. પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજનો ભાગ ધરાશાયી થયો. જૂનાગઢમાં જૂનો પુલ તૂટી પડ્યો. ખેડા જિલ્લામાં પુલ કેનાલમાં ધસી ગયો. આ બધા બનાવો અલગ અલગ જિલ્લાઓમાં થયા, પરંતુ તેમનામાં એક સમાનતા છે. દરેક ઘટનાએ ગુણવત્તા, દેખરેખ અને જવાબદારી અંગે પ્રશ્નો ઊભા કર્યા. મૂળ સમસ્યા ક્યાં છે? પ્રથમ કારણ ડિઝાઇનની ખામી. જો શરૂઆતથી જ ડિઝાઇનમાં ભૂલ હોય તો ભવિષ્યમાં જોખમ વધે છે. બીજું કારણ નબળી ગુણવત્તાનો મટીરીયલ. સિમેન્ટ, સ્ટીલ અને કોન્ક્રીટની ગુણવત્તા અંગે પ્રશ્નો વારંવાર ઊભા થાય છે. ત્રીજું કારણ જાળવણીનો અભાવ. ભારતમાં પુલ બનાવવામાં રસ છે, પરંતુ તેની જાળવણીમાં એટલી જ ગંભીરતા જોવા મળતી નથી. ચોથું કારણ જવાબદારીનો અભાવ. દરેક અકસ્માત પછી તપાસ સમિતિ બને છે. કેટલાક અધિકારીઓ સસ્પેન્ડ થાય છે, પરંતુ કેટલાક કેસોમાં અંતિમ જવાબદારી નક્કી થાય છે. આંતરરાષ્ટ્રીય તુલના. જાપાનમાં હજારો પુલો છે. અમેરિકામાં 6 લાખથી વધુ પુલો છે. યુરોપમાં પણ ઘણા પુલો 50થી 100 વર્ષ જૂના છે. પરંતુ ત્યાં નિયમિત સ્ટ્રક્ચરલ ઓડિટ ફરજિયાત છે. સેન્સર ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. દરેક ખામીનો ડિજિટલ રેકોર્ડ રાખવામાં આવે છે. ગુજરાત અને ભારત માટે પણ આવી વ્યવસ્થા અનિવાર્ય બનતી જાય છે. ગંભીરા પછી શું થયું? ગંભીરા દુર્ઘટના પછી રાજ્યભરમાં 1800થી વધુ પુલોની તપાસ કરવામાં આવી.
133 પુલો પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા, 20 પુલો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા. આ આંકડા પોતે જ ઘણું કહી જાય છે. જો એક અકસ્માત પછી આટલા બધા પુલો શંકાસ્પદ જણાય છે, તો તેનો અર્થ એ થાય છે કે સમસ્યા માત્ર એક પુલ સુધી મર્યાદિત નથી. સમસ્યા વ્યવસ્થાની છે, નિરીક્ષણ પદ્ધતિની છે, જવાબદારીની છે. મિત્રો, પુલો માત્ર કોન્ક્રીટ અને સ્ટીલના ઢાંચા નથી, તે લોકોના વિશ્વાસના પ્રતીક છે. જ્યારે પુલ તૂટે છે ત્યારે માત્ર રસ્તો તૂટતો નથી, સરકાર પ્રત્યેનો વિશ્વાસ પણ તૂટે છે. ગુજરાતે વિકાસના અનેક માપદંડો સ્થાપિત કર્યા છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે માત્ર નવા પુલો બનાવવાને બદલે જૂના પુલોની સલામતી, ગુણવત્તા અને જાળવણીને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે. કારણ કે વિકાસનો સાચો અર્થ માત્ર ઝડપથી બાંધકામ કરવો નથી. વિકાસનો સાચો અર્થ છે સુરક્ષિત અને ટકાઉ બાંધકામ. તમારો અભિપ્રાય શું છે? શું ગુજરાતમાં પુલોની સલામતી માટે સ્વતંત્ર બ્રિજ સેફટી ઓથોરિટી બનાવવી જોઈએ? કમેન્ટમાં જરૂર લખજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.